ખેડૂત મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ થઈ 1/12/2025. આજે હું હાજીપુરા હિતેશભાઈની વાડીમાં આવેલો છું. લગભગ હિતેશભાઈના વિડીયો તમે અવારનવાર યુટ્યુબ પર જોતા જ હો. એ જ વાડીમાં હું આવ્યો છું. હવે હાલ તમને એમની વાડીની વાત કરું તો એમની વાડીમાંથી લગભગ અંદાજે 14 એકરનું વાવેતર છે, એટલે 13,000 જેવા પ્લાન્ટ હાલ ઊભા છે. એમાંથી 12 લાખનો માલ એમને વેચાણ કરેલો. રાત્રે મારે હિતેશભાઈ સાથે ટેલિફોન પર વાતચીત થયેલી. આપણે છૂટકમાં રહીએ છીએ તો નુકસાન કરીએ છીએ, એટલે મેં એમને એવું કીધું કે એવું કેવું છૂટકમાં રહીએ નુકસાન કરીએ? એટલે કે હું મારી રીતે ગણતરી કરી કે હું છૂટકમાં ના રહ્યો હોત અને એગ્રીમેન્ટ કરી દીધો હોત પહેલું પપૈયું તોડી એ દિવસથી, તો આજે મારા 12 લાખની જગ્યાએ 18 લાખનો માલ ઉતરી જોત. તો હું કહે તમારી ગણતરી બિલકુલ સાચી છે, કારણ કે તમારો 12 લાખનો માલ એ લગભગ ભાવ નીચા આવ્યા વચ્ચે 100 આજુબાજુના એ વખતે માલ તમારો મબલક તૂટ્યો, એના કારણે તમારા પૈસામાં કન્વર્ટ ના થયા એ પૈસા. તો મિત્રો, મારા હિતેશભાઈ આજ સુધી આ જ વાતો થતી કે હિતેશભાઈ અમે તો છેલ્લા 7 વર્ષથી એગ્રીમેન્ટથી જ વાડીઓ આપી દઈએ છીએ. પહેલું પપૈયું તૂટે અને છેલ્લા 31 સુધી પૂરું થાય ત્યાર સુધી એક જ ભાવ જે એગ્રીમેન્ટ થાય તે. એમાં 200 રૂપિયાના એગ્રીમેન્ટ થાય, 211ના થયેલા છે, 225ના થયેલા છે, 180ના થયેલા છે. પણ મિત્રો, તમને એક જ ગણતરી કરાવું હું કે ભાવ કોઈ 15 રૂપિયા 16 રૂપિયા કાયમી રહેતો નથી. આ મગજમાની કાઢી નાખવાનું. આપણો પપૈયાનો એવરેજ ભાવ 10 રૂપિયાની આજુબાજુ મળે તો આપણો એકર અંદાજે સારી વાડી હોય તો 5 લાખનું પ્રોડક્શન તમારું થઈ જ જાય. જો તમે છૂટકમાં રહ્યો તો શરૂઆતમાં ભાવ તમને 600, 500, 400 મળે, પણ જ્યારે મંદી આવે છે કે 100ના અંદરના ભાવ થઈ જાય છે, એ દારો આપણો મબલક માલ નીકળે. હવે આ જ માલ છે, અત્યારે હાલ તમને બતાવી રહ્યો છું. આ માલ હવે ડિસેમ્બરની 15 તારીખ પછી માર્કેટ નીચું 100% આવવાનું. કેમ? દર વર્ષે ડિસેમ્બરની 15મીથી ઉત્તરાયણ સુધી ભાવ નીચા જ રહીશે, પછી ઉત્તરાયણ પછી અપ થાય છે. હવે આ 1 મહિનામાં આ માલ નીકળવાનો તો આપણો નીચા ભાવમાં જવાનો, એટલે પૈસામાં માલ કન્વર્ટ જે કરીએ આપણે તો આપણને પૈસા ઓછા જ મળે. એટલે મિત્રો, અમે તો કહીએ છીએ તમને કે વાડી પહેલું પપૈયું તૂટે એ દારાથી ગમે તે વેપારી હોય એને સાથે બેસીને વાટાઘાટો કરીને એગ્રીમેન્ટથી આપી દો. એટલે એ ન જો એક વસ્તુ યાદ રાખો, વેપારી ઊભો રહેશે તો આપણી વાડી ઊભી રહેશે. જો વેપારી મંદીમાં માલ તોડશે, મંદીમાં ભાવ તોડશે કદાચ, તો એને નુકસાન પડશે, બરાબર. પણ જ્યારે ભાવ અપ થશે એ વખતે 5 રૂપિયા કમાશે, તો આપણને મંદીમાં જે ભાવ ધારો કે 200 કર્યો હોય આપણે, તો 100 રૂપિયા એને ઘરના ચૂકવ્યા તો એ 100 રૂપિયા એના તેજીમાં કવર થાય છે. એટલે એવરેજ એનો નફો જળવાઈ રહેશે. એટલે એક સૂત્ર યાદ રાખવાનું કે વેપારી ઊભો હોય તો આપણી વાડી ઊભી રહેશે. જો વેપારી નુકસાનમાં જશે તો આપણો માલ કોઈ લેવા આવશે ના, કારણ કે નુકસાન પડે કોઈ ધંધો કરે ના. એટલે મિત્રો, અત્યારે હાલ હું તમે હિતેશભાઈની વાડીમાં જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ અમારા બંનેને રાત્રે ટેલિફોનથી વાતચીત થઈ. આડું 6 લાખ રૂપિયાનું આપણે નુકસાન કર્યું. જો આપણે એગ્રીમેન્ટ કર્યો હોત તો આટલો ફાયદો આપણને થઈ જોત. હજી તો 1 મહિનો મંદી આવવાની છે. એટલે જે છૂટકમાં વેપાર કરતા હોય ખેડૂત મિત્રોને ખાસ વિચારવાની જરૂર છે કે શરૂઆતનું પપૈયું તૂટે એ દિવસથી એગ્રીમેન્ટ કરો. તમે દર કટિંગે ભાવ કરવું ને એ બધી ઝંઝટમાં આપણે નહીં પડવાનું. હવે મિત્રો, બીજું તમને એક બતાવું હિતેશભાઈની વાડીની ખાસિયત કે તમે જુઓ ઘાસ. એમના અવારનવાર વિડીયોમાં આવું છે કે ભાઈ મારી વાડીમાં ઘાસ થતું જ નથી. ખરેખર નથી થતું, કારણ કે એ શરૂઆતમાં ચોમાસામાં ગ્લોફોનસ દવા મારી દી છે, એના કારણે ઘાસ બધું પૂરું થઈ જાય છે અને પછી વાડીનો છોયલો આવી જાય એટલે ઘાસ થતું નથી. એટલે બને તો વાડીમાં નિંદામણ ઓછામાં ઓછું થાય એ ધ્યાન રાખવાનું. અને હાલના સ્ટેજે આવી વાડી હોય તો એમાં તમારા ફોસ્ફરિક એસિડ,
મહિનામાં 2 વખત ફરજિયાત ચડાવવો, એકર 1 કિલોથી 1.5 કિલો. સલ્ફ્યુરિક એસિડ એ પણ ચડાવવું, કારણ કે એ ચડાવશો તો જ પોષક તત્વો મળશે. કે તમે અંદર જે ખાતરો નાખ્યા છે એ ફોસ્ફરિક શું કામ કરે કે ખાતરોને ડાયલ્યુટ કરે, એટલે મૂળ વાટે લેવાની પ્રક્રિયા ઝડપી થાય. ખેડૂત મિત્રો ફોસ્ફરિક કે સલ્ફરિક ચડાવતા નથી, અને પછી ખોરાક જ્યારે છોડને બંધ થઈ જાય છે એટલે શું થાય છે કે એની છત્રી ધીમે ધીમે બગડે છે અને વાયરસ આવી જાય છે. તમે આ જો આ નર છોડ છે, આ દેખાય નર છોડ કહેવાય, એનું ફ્લાવરિંગ પણ ઉપર જુઓ તમે કમ્પ્લીટ છે, કારણ કે આનો ખોરાક કમ્પ્લીટ મળી રહે છે. અને હિતેશભાઈ અવારનવાર ફોસ્ફરિક એસિડ રેગ્યુલર ચડાવતા જ રહીશું, એના કારણે એમની વાડીની કોઈ દિવસ છત્રી બગડતી જ નથી. અને હું પણ મારી વાડીમાં ફોસ્ફરિક, સલ્ફ્યુરિક આ ફરજિયાત અમે મહિનામાં 2 વખત ચડાવી દઈએ છીએ. હવે બહુ મિત્રો એની કોઈ ઝાઝી કિંમત થતી નથી, પણ આપણી એક આળસ કે એ ખાતરો બધા ચડીએ પણ આ નથી કરતા. એટલે કોઈ પણ ક્રોપ હોય, બટાકા હોય, પપૈયા હોય, તો એમાં તમે સલ્ફ્યુરિક એસિડ ચડાવો થોડો, કેમ કે તમારી નળીઓ લીકેજ બ્લોક હોય તો એ નળીઓ પણ ખુલી જાય. ફોસ્ફરિક ચડાવો, અને સલ્ફર આવે છે લિક્વિડ, એ પણ અંદર ચડાવવાનું રાખવાનું કે જેથી છોડને સલ્ફર પણ મળતું રહે. અને બીજા ખાતરોમાં આપણે એમોનિયમ સલ્ફેટ આપતા રહેવાનું, પોટાશ આપતા રહેવાનું, તો તમારી વાડી છેક એપ્રિલ મે સુધી તૈયાર રહે. એની છત્રી ન બગડવી જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું. ખોરાક લેવાનો છોડ બંધ કરે એટલે તમારા વાયરસ 100% આવે. મેં તો એવી વાડીઓ જોઈ છે, 5 એકરની એક નરસિંહપુરાની વાડી છે રામાકાકાની, તમને કદાચ બતાવીશ. 6-1 લાખનો માલ નીકળી ગયો એમાંથી, અને હજી તો માલ તો ઘણો છે, પણ એમાં એ ટાઈપનું ઓર્ગેનિક મેટર એટલું આપેલું છે, વધારે છાણિયું ખાતર, અને ખાતરો પણ આપેલા છે. તો એના કારણે વાડીની છત્રી જેવી આ હિતેશભાઈની દેખાય છે છત્રી, એ ટાઈપનું ફૂલ ક્લોરોફિલ દેખાય અંદર તમને. અને એ વાડીમાંથી મારો અંદાજ છે કે 70 કિલો માલ અમે પર પ્લાન્ટે કદાચ કાઢશું. એનો વિડીયો પણ હું તમને જ્યારે હું નરસિંહપુરા જઈશ એ વખત મોકલીશ. તો મિત્રો આવી સારી વાડીઓ બતાવવાનું કારણ એ છે કે ભાઈ ખેડૂતો જોવું ઘેર બેઠા બેઠા, અને એમની વાડીઓ અત્યારે હાલ ઊભી હી તો એમાં એ રીતે આ અમે જે ટ્રીટમેન્ટ બતાવીએ છીએ એ પ્રમાણે ઉપયોગ કરો. એ મકસદથી અમે અમારી ચેનલ ઉપર અવારનવાર વિડીયો મૂકીએ છીએ. મિત્રો આ તાઇવાનની વાડી છે. હવે આવતા વર્ષમાં તાઇવાન ઓરિજિનલ બિયારણ મળવું મુશ્કેલ છે. અવારનવાર નર્સરીઓવાળાને પૂછ્યું, મેં નોનયુ કંપનીમાં પૂછ્યું, તો નોનયુ કંપનીમાંથી મને એવો જવાબ મળ્યો કે જો આગળ અમારા ઇન્ડિયામાં નોનયુ કંપનીનું પ્રોડક્શન પપૈયાના બિયારણનું થતું નથી. એ બીજા કોઈ કન્ટ્રીમાં થાય છે. કંપનીવાળાએ મને કન્ટ્રીનું નામ આપ્યું નહીં, પણ જવાબદાર વ્યક્તિએ એવું કીધું કે જો આગળ અમારું બીજ તૈયાર થાય છે ત્યાં બલ્કમાં પપૈયા વાવવામાં આવશે. અને ત્યાં આગળ આ વખતે જ્યારે ફ્રૂટિંગ બહુ સારામાં સારું હતું, એ વખતે વાવાઝોડું આવ્યું, એના કારણે વાડીઓ સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ. એના કારણે આ વર્ષે અમે નોનયુ કંપનીવાળા નોનયુ કંપનીનું પપૈયાનું બિયારણ આપવાના નથી. તો કાકા તમે તમારું બીજી કોઈ વેરાયટી કરવી હોય તો સત્વરે કરાવી દેજો, મને એવું એમને સ્પષ્ટ કહ્યું હતું. અમારું ઓરિજિનલ બિયારણ કંપની આપવાની નથી. હવે જે બજારમાંથી મળશે તમને તાઇવાન, એ જે પાકેલા પપૈયા હોય ને જે કાઢ્યું હોય એ બિયારણમાંથી નર્સરીવાળા પ્લાન્ટ બનાવીને આપશે. એટલે આવતા વર્ષ માટે તાઇવાન લગભગ અમે તો વાવવાના નથી. એની જગ્યાએ વેલકમ 46 અથવા 15 નંબરની પસંદગી આપશું, કારણ કે કંપનીવાળા જવાબદાર વ્યક્તિએ આપણને મેસેજ આપ્યા છે. એટલે આપણે એ પ્રમાણે અમલ કરવો આપણા ફાયદામાં છે, કારણ કે કોમર્શિયલ બિયારણમાંથી પ્લાન્ટ તૈયાર થયેલા વાવશું તો એમાંથી પ્રોડક્શન પૂરું મળે નહીં, અને રોગ પ્રતિકારક શક્તિ એમાં ના હોય. તો મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો અમને ફોનથી જણાવજો. જય જવાન, જય કિસાન.